નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું આપણી આ YouTube ચેનલમાં. હું છું જગદીશ સર વાઘેલા. મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 વર્ષ 2027-28 ની જાહેરાત બહાર પડી ચૂકી છે. મિત્રો, આ નવોદય પ્રવેશ પરીક્ષાના જે અંગે મારો અગાઉનો વિડીયો, જેની અંદર મેં તમામ વિગતવાર વિસ્તૃત માહિતી આપેલી છે. જો તમે એ વિડીયો ન જોયો હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એના વિશે તમે સંપૂર્ણ માહિતી તમને એ વિડીયોમાં મળશે. અને મિત્રો, એ વિડીયોની અંદર જે નવું અપડેટ આવેલું છે એના વિશે મેં વાત નથી કરેલ. તો આજનો વિડીયો મિત્રો, આપણે જે નવો નિયમ અને નવું અપડેટ આવેલું છે તેના વિશે હું વિસ્તૃત માહિતી આપીશ તમને. તો તમે મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમે નવા અપડેટ અને નવા નિયમ વિશે તમને માહિતી મળે. ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની. સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં. તો ચાલો મિત્રો, જાણીએ સૌથી પહેલા શું છે નવું અપડેટ. તો મિત્રો, આનાથી પહેલાનો મારો અગાઉનો જે વિડીયો છે એની અંદર જે મેં લાયકાત, અભ્યાસક્રમ, સમયગાળો એના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે. જે અભ્યાસક્રમ અને પરીક્ષાનો જે પ્રારૂપ છે ને એની અંદર જે મેં અભ્યાસક્રમ આપેલો છે ને એ અભ્યાસક્રમમાં આ વખતે થોડોક બદલાવ છે. હવે શું બદલાવ છે મિત્રો, તમે સૌ જાણો છો કે અગાઉ 3 વિભાગ હતા. એટલે વિભાગમાં માનસિક યોગ્યતા કસોટી, પછી ભાષા વિભાગ અને અંકગણિત, બરાબર. હવે નવોદય વિદ્યાલય સમિતિ આ વર્ષે શું કર્યું છે, આ વર્ષે પર્યાવરણ અને માનસિક યોગ્યતા કસોટીને એકમાં ઉમેરી અને 20 પ્રશ્નો કરી નાખ્યા છે. એટલે 20 પ્રશ્નો માનસિક યોગ્યતા કસોટીના અને 20 પ્રશ્નો પર્યાવરણના, બરાબર. એટલે કુલ કેટલા પ્રશ્નો થઈ ગયા? 40 પ્રશ્નો થઈ ગયા. 20 પ્રશ્નો અંકગણિતના અને 20 પ્રશ્નો ભાષા વિભાગના, એટલે ટોટલ 80 પ્રશ્નો અને 100 માર્ક્સ. તો 20 પ્રશ્નો માનસિક યોગ્યતા કસોટી એટલે ફિગર, બધી અલગ અલગ આકૃતિઓ, અને પર્યાવરણના 20 પ્રશ્નો એટલે 25 માર્ક. 25 માર્ક આપણે માનસિક યોગ્યતા કસોટીના અને 25 માર્ક પર્યાવરણના, એમ કુલ મળીને 50 માર્ક. અને બીજા 50 માર્ક છે 25 અંકગણિતના અને 25 ફકરા વિભાગ એટલે ભાષા વિભાગના, બરાબર છે મિત્રો. આ વર્ષે થોડુંક અપડેટ છે. તો શું હશે એમાં? પ્રશ્ન નંબર 21 થી કરીને 40 એટલે 20 પ્રશ્નો આ પર્યાવરણના હશે, જેની અંદર 15 પ્રશ્નો MCQ એટલે આપણે જેને કે ને હેતુલક્ષી પ્રશ્નો, આપણે બહુવિકલ્પીય, મેં ગઈકાલે તમને કીધું હતું OMR માં MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, એટલે એક પ્રશ્ન આપેલો છે ને 4 વિકલ્પો આપેલા, વિકલ્પ આપેલો, બરાબર, MCQ. અને એક ફકરો આપેલો હશે અને એ ફકરામાં 5 પ્રશ્નો આપેલા હશે. 5 પ્રશ્નોના જવાબ A B C D આવી રીતે MCQ માં. તો થઈ ગયા 20 પ્રશ્નો અને 25 માર્ક. તો આવી રીતે પર્યાવરણમાં આ વર્ષે નવું અપડેટ આપેલું છે, બરાબર. હવે આ પર્યાવરણ જે નવું અપડેટ આપેલું છે એની અંદર અભ્યાસક્રમ શું હશે એની પણ હું તમને માહિતી આપી દઉં. તો એમાં 4 વિષયો અંદર સબ ટોપિક આપેલા છે. તો સૌથી પહેલું છે કુદરતી વિશ્વ, જેની અંદર પરિવહન એટલે કમ્યુનિકેશન, પરિવહન હશે, નદીઓ વિશે હશે, પર્વતો વિશે હશે, કુદરતી આફતો એટલે વાવાઝોડું, ધરતીકંપ, પછી દુકાળ, આ બધું, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે, પ્રાણીઓ, પાણીમાં રહેતા પ્રાણીઓ અને છોડ, તેના વિશે માહિતી, પક્ષીઓ વિશે માહિતી, આ બધું આવી જશે કુદરતી વિશ્વની અંદર, નેચર વર્લ્ડની અંદર, બરાબર. એના સિવાય બીજો જે ટોપિક છે એ માનવ શરીર એટલે આપણી હ્યુમન બોડીની અંગે પ્રશ્નો આવશે, જેની અંદર ખોરાક અને પોષણ, સ્વચ્છતા અને આરોગ્ય, પાચન તંત્ર, આપણું પાચન કેવી રીતે થાય છે પેટમાં કે ને બધું, ટોટલી બધી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે. પછી શ્વસન તંત્ર એટલે આપણે જે શ્વાસથી જે શ્વાસ લઈએ છીએ, શ્વસન, ફેફસા અને બધું, મતલબ આના વિશે તમને સંપૂર્ણ આ માનવ શરીર વિશે, બરાબર. ત્રીજું છે દૈનિક જીવનમાં વિજ્ઞાન. હવે દૈનિક જીવન વિજ્ઞાનમાં ખોરાકનું સંરક્ષણ, પ્રદૂષણના પ્રકારો, વિવિધ પ્રકારના પ્રદૂષણો કેવી રીતે થાય છે એના પ્રકારો, પાણી અને જમીનનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય, એને બચાવ કેવી રીતે કરી શકાય, એને આપણે વેડફાટ ન થાય એનો શું કરી શકાય તેના લક્ષી. પછી જો ચોથો છે એ સામાજિક પરિસ્થિતિ. સામાજિક પરિસ્થિતિમાં શું આવશે? રાજ્યો અને રાજધાનીઓ. એટલે ધારો કે ગુજરાતની રાજધાની કઈ છે? ગાંધીનગર છે. તો આવી રીતે રાજસ્થાનની રાજધાની કઈ છે? તો જયપુર, બરાબર. તો આવી રીતે આ રાજ્યો અને રાજધાનીઓ
રાષ્ટ્રીય પ્રતીકો, આપણા રાષ્ટ્રીય પ્રતીકો, આપણે રાષ્ટ્રીય ફૂલ કયું છે, રાષ્ટ્રીય પ્રાણી કયું છે, તો રાષ્ટ્રીય રમત કઈ છે, પછી તહેવારો, પછી ઋતુઓ, પાક, જંગલો વગેરે, કઈ કઈ ઋતુઓ છે, ક્યાં ક્યાં તહેવારો ઉજવાય છે, બરાબર. તો આના લક્ષી આ પર્યાવરણના 20 પ્રશ્નો હશે. એમાં 15 પ્રશ્નો એમસીક્યુ વાળા હશે અને એક ફકરો આપેલો હશે. જેવી રીતે ભાષા વિભાગમાં ફકરા વિભાગમાં ફકરો વાંચી અને 5 પ્રશ્નો આવતા હોય, બસ એ ફકરાના આધારે તમારે વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના હશે. બરાબર મિત્રો, આશા રાખું આટલું તમને સમજાઈ ગયું હશે. હવે ફોર્મ ભરવાને લઈને એક નવો નિયમ છે મિત્રો, તેની થોડીક માહિતી તમને આપી દઉં. તો એ નવો નિયમ શું છે, તો જે બાળક પોતાના રહેઠાણ જિલ્લાનો રહેવાસી હોય પરંતુ તેની શાળા ધોરણ 5માં અભ્યાસ કરતો હોય, એ પડોશી જિલ્લામાં 10 કિલોમીટરના અંતરમાં આવેલી હોય, તે ફોર્મ પોતાના રહેવાસી જિલ્લાની નવોદયમાં ભરી શકે. આ બહુ ખૂબ જ મહત્વનો નિયમ આ વર્ષે નવોદય વિદ્યાલય સમિતિએ બહાર પાડ્યો છે. ઘણીવાર શું થતું હોય કે જે સરહદી વિસ્તારમાં, એટલે સરહદી વિસ્તાર બોર્ડરના ગામડામાં જે શાળાઓ આવેલી છે, જે ગામડાઓ આવેલા છે, એના માટે આ ખાસ અને મહત્વનું છે. ઘણીવાર શું છે કે હવે કચ્છ અને મોરબી છે, કચ્છ અને સુરેન્દ્રનગર, આ બોર્ડર ઉપર ગામડું, અને ઘણીવાર શાળા પણ 10-10 કિલોમીટરના સારી શાળા હોય, મોરબી જિલ્લામાં આવેલી છે. કચ્છમાં છે બાળક રહેવાસી કચ્છનો છે અને શાળા મોરબીના 10 કિલોમીટરમાં આવેલી છે. તો એવા બાળકો ઘણીવાર ફોર્મ નહોતા ભરી શકતા. તો આ વર્ષે શું કર્યું છે નવોદય વિદ્યાલય સમિતિએ, જે વિદ્યાર્થી કચ્છ જિલ્લાનો હોય અને ધારો કે એની શાળા મોરબી જિલ્લાના 10 કિલોમીટરના અંતરમાં જો એ શાળા આવેલી હોય, જ્યાં ધોરણ 5માં અભ્યાસ કરતો હોય, તો એ કચ્છ જિલ્લાની નવોદય વિદ્યાલયમાં ફોર્મ ભરી શકશે. આ મહત્વનો નિર્ણય છે, જે બાળકને ફાયદો થશે. એવા બાળકોને ફાયદો થશે જે પોતાના જિલ્લાથી બહારના જિલ્લામાં 10 કિલોમીટરના અંતરમાં અભ્યાસ કરતા હોય, સારી સ્કૂલમાં અભ્યાસ કરતા હોય અને પોતાના જિલ્લાની નવોદયમાં ફોર્મ ભરવા માંગતા હોય. તો આવી રીતે ઉદાહરણ મેં તમને આપ્યું. બરાબર છે મિત્રો? તો આ એક ખૂબ જ મહત્વનો નિર્ણય છે મિત્રો. તે જે સરહદી વિસ્તારના બાળકો છે એમના માટે ફાયદો રહેશે. મિત્રો આ જે પર્યાવરણ છે એની અંદર કયા ટાઈપના પ્રશ્નો આવી શકે, તો એનો એક ઉદાહરણ તમને હું આપી દઉં. ધારો કે આપણે લઈએ કે ચલો તહેવાર છે, તો તહેવારમાં આપણે એક ઉદાહરણ લઈ લઉં. રંગોનો કયો તહેવાર ઉજવાય છે? રંગોનો, ભારત તહેવારોનો દેશ કહેવાય છે. આપણા દેશમાં રંગોનો તહેવાર કયો હોય છે? એ હોળી, બી દિવાળી, સી ઉત્તરાયણ, કે ડી જન્માષ્ટમી. તો આ 4માંથી સાચો જવાબ શું આવે? એ હોળી. તો આવા પ્રશ્નો પર્યાવરણ વિભાગમાંથી પૂછાશે. મિત્રો આશા રાખું કે તમને આ જે નવું અપડેટ છે અને નવો નિયમ છે એ તમને સમજાઈ ગયો હશે. જો વિડીયો અને માહિતી તમને સારી લાગી ને મિત્રો, તો તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલજો નહીં. ખાસ અન્ય બાબત મિત્રો, જો આપ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવા માંગતા હો તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં. અને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની ઓનલાઈન નિઃશુલ્ક તૈયારી કરવા માંગતા હો તો મારા WhatsApp ગ્રુપમાં આપ જોડાઈ અને તમે તૈયારી કરી શકો, જેની અંદર તમને હું સંપૂર્ણ ફ્રીમાં તૈયારી કરાવું છું. જો તૈયારી કરવા માંગતા હો તો કમેન્ટ કરી અને મને તમારું નામ લખીને જરૂર કમેન્ટ કરજો. ચાલો મળીશું મિત્રો આવી જ નવી અપડેટ અને આવી જ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈશ. થેન્ક યુ, ધન્યવાદ.